નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો, અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો, જેથી કરીને જો કોઈ અમારા દ્વારા નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તે તમે સૌથી પહેલાં જોઈ શકશો। મિત્રો, આજે આપણે વાત કરીશું કે 2019માં કઈ કઈ પરીક્ષા લેવામાં આવશે। ઘણી એવી ભરતીઓ છે જેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અથવા તો ભરવાના બાકી છે, પરંતુ કોઈ કારણોસર તે ભરતી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે અથવા તો પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તો તેવી લગભગ 7680 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અથવા તો ભરતી પ્રક્રિયા પણ મોકૂફ રાખવામાં આવી છે। તો આ જે તે જગ્યાઓ માટે 7680 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા ટૂંક સમયમાં એટલે કે આવનારા 2019માં જરૂરથી લેવામાં આવશે। તો આપણે એ જોવાના છે કે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી હતી અને કેટલી જગ્યાઓ માટે ફોર્મ ભરાયા હતા અને તે જગ્યાઓ માટે હવે પરીક્ષા ક્યારે લેવામાં આવશે। તો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની। મિત્રો, આશા રાખું છું કે તમે વિડીયો પૂરો જોશો। વિડીયોમાં ખૂબ જ સારી એવી ઇન્ફોર્મેશન છે જે આવનારી પરીક્ષાઓ માટે અગત્યની રહેશે અને તમને આવનારી પરીક્ષા માટે એક મોટિવેશનલ જરૂરથી પ્રોવાઈડ થશે। હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કે તેમના દ્વારા કઈ કઈ ભરતી બહાર પાડવામાં આવી છે અને પરીક્ષા લેવાની હજુ સુધી બાકી છે। મિત્રો, આમાં પ્રાથમિક કસોટી લેવાની બાકી છે તેવી ભરતીઓ જણાવેલ છે। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ આપેલ છે। એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 142। તેમાં પોસ્ટનું નામ છે કાર્યાલય અધિક્ષક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ। તો તેમાં 3 જગ્યા છે। એ 3 જગ્યા માટે હજુ પણ મિત્રો એક્ઝામ લેવાની બાકી છે। મિત્રો, આના ફોર્મ 2017માં 11મા અને 12મા મહિનામાં ભરાયા હતા। પછી છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 143, જેમાં કચેરી અધિક્ષક, તો તેની 17 જગ્યા હતી। તો તે 17 જગ્યા માટે પણ હજુ પણ પ્રાથમિક કસોટી લેવાની બાકી છે। પછી છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 145, તેમાં પોસ્ટનું નામ છે નિરીક્ષક। હવે તેમાં 8 જગ્યા હતી, તો તે 8 જગ્યા માટે પણ હજુ પણ પ્રાથમિક કસોટી લેવાની બાકી છે। એડવર્ટાઇઝમેન્ટ નંબર 144 જે જમાદારની હતી તેની પ્રાથમિક કસોટી લેવાઈ ગયેલ છે, શારીરિક ટેસ્ટ પણ લેવાઈ ગયેલ છે, પરંતુ તેનું રિઝલ્ટ નથી આવ્યું અને તેની મેન્સ એક્ઝામ પણ હજુ બાકી છે। હવે આપણે વાત કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ નંબર 146, જેમાં છે લેબોરેટરી ટેકનિશિયન। તો લેબોરેટરી ટેકનિશિયનની 16 જેટલી જગ્યાઓ હતી, તો તે પણ હજુ પ્રાથમિક કસોટી મિત્રો લેવાની બાકી છે। પછી છે 147 એડવર્ટાઇઝમેન્ટ નંબર, તેમાં છે આસિસ્ટન્ટ ક્યુરેટર। તો મિત્રો, આની પરીક્ષા 30/1 હતી અને 3/2 એ 2 દિવસના રોજ આસિસ્ટન્ટ ક્યુરેટર માઇન સુપરવાઇઝર તેની પરીક્ષા હતી, પરંતુ કોઈ કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે। તો આસિસ્ટન્ટ ક્યુરેટરની મિત્રો 8 જગ્યાઓ હતી। પછી આવે છે માઇન્સ સુપરવાઇઝર। તો માઇન્સ સુપરવાઇઝરની મિત્રો 50 જેટલી જગ્યાઓ હતી। મિત્રો, હજુ આની પ્રાથમિક કસોટી પણ બાકી છે, તેથી જો તમારે આ એક્ઝામો આપવાની હોય તો મિત્રો તૈયારી જરૂરથી કરજો। આવનારા 6 મહિનામાં એટલે કે ટૂંક સમયમાં જ આ બધી જ પરીક્ષાઓ લેવામાં આવશે। પછી વાત કરીએ તો 149 એડવર્ટાઇઝમેન્ટ નંબર છે ગૌણ સેવાની। તો તેમાં છે ટેકનિકલ આસિસ્ટન્ટ। તો ટેકનિકલ આસિસ્ટન્ટની 18 જેટલી પોસ્ટ હતી, તો 18 જેટલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવી હતી અને તેની પ્રાથમિક કસોટી પણ હજુ બાકી છે। મિત્રો, હવે આપણે મેઇન વાત કરીએ તો બિન સચિવાલય કહી શકો તેમ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 150 ગૌણ સેવાની છે। તો તેમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ, તો તેની મિત્રો જગ્યા છે 2221 પોસ્ટ છે। તો મિત્રો, આ 2221 પોસ્ટ માટે પણ હજુ પણ પ્રાથમિક કસોટી પરીક્ષા લેવાની બાકી છે। તો મિત્રો, આ પરીક્ષા ટૂંક સમયમાં યોજાઈ શકે તેમ છે। આવનારા 3 અથવા તો 4 મહિના પછી આપણે માની શકીએ કે જૂન જુલાઈમાં આની પરીક્ષાઓ આવી શકે છે, તેથી તમે તૈયારી જરૂરથી કરજો। મિત્રો, વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો। અને હજુ સુધી અમારી ટેલિગ્રામની ચેનલને જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તમે ત્યાં જઈને અમારી ટેલિગ્રામની ચેનલને જોઈન કરી શકો છો। પછી આપણે વાત કરીશું તો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અથવા તો જિલ્લા પંચાયત સેવા પસંદગી બોર્ડ, જેમણે જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતી થઈ હતી અને એના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે। મિત્રો, આ જે પણ પરીક્ષાઓ અથવા તો જે પણ પોસ્ટ છે તે બધાના ફોર્મ ભરાઈ ચૂક્યા છે।
હવે આપણે વાત કરીએ તો કે જુનિયર ક્લાર્ક, તો જુનિયર ક્લાર્કની 1107 જેટલી જગ્યાઓ હતી. પછી છે તલાટી કમ મંત્રી, તો તેની 1745 એટલે કે ટોટલ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની 2852 જેટલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે અથવા તો થઈ ગઈ છે, જેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે મિત્રો. પરંતુ તેની પ્રાથમિક કસોટી એટલે કે હજુ પણ એક્ઝામ લેવાની બાકી છે. વિવિધ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ હતી. ટોટલ 2852 જેટલી જગ્યાઓ હતી. પછી છે મિત્રો એક ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર કૃષિ યુનિવર્સિટી છે, તેમાં જુનિયર ક્લાર્ક અને સરદાર કૃષિ યુનિવર્સિટી. ટોટલ જુનિયર ક્લાર્કની 257 જેટલી જગ્યાઓ હતી. મિત્રો કોઈ કારણોસર રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓએ આ ભરતી પ્રક્રિયા મોકૂફ રાખેલ છે. આના જો ફોર્મ નવેસરથી બહાર પડશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને જરૂરથી જાણ કરીશું. અને જેમણે પણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીના જુનિયર ક્લાર્કના ફોર્મ ભરી દીધા છે તેમને નવાસરથી ફોર્મ ભરવાની જરૂરત નહીં પડે. આની પરીક્ષા પણ ટૂંક સમય પછી લેવામાં આવી શકે છે. પછી છે મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, જેમાં વિવિધ જગ્યાઓ માટે ટોટલ 137 જેટલી પોસ્ટ હતી. તો 137 જેટલી પોસ્ટ માટે એપ્લિકેશન તો ભરાઈ ચૂક્યા છે મિત્રો આ બધાના, પરંતુ આની એક્ઝામ હજુ સુધી લેવામાં આવી નથી. આવનારા સમયોમાં આની એક્ઝામ લેવામાં આવશે મિત્રો. એટલે કહી શકીએ કે આવનારા સમયમાં 7680 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા ચોક્કસ લેવામાં આવશે. પછી મિત્રો આપણે જીપીએસસીની વાત કરીએ છીએ તો જીપીએસસીમાં છે એડવર્ટાઇઝમેન્ટ નંબર 80, જેમાં જગ્યાનું નામ છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, રાજ્ય વેરા નિરીક્ષક, ક્લાસ 3ની જગ્યા હતી, જેની છે 200 જેટલી પોસ્ટ છે. તેની પરીક્ષા 10/2/2019ના રોજ હતી, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી છે. એટલે કે હવે આની પરીક્ષા આવનારા સમયોમાં લેવામાં આવશે. પછી આપણે વાત કરીએ તો એડવર્ટાઇઝમેન્ટ નંબર 112 જીપીએસસીની છે મિત્રો, પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ, ક્લાસ 2 લેવલની છે, જેની જગ્યા છે 60 જેટલી પોસ્ટ માટે પીઆઈની પણ ભરતી થઈ રહી છે. આની પરીક્ષા હજુ પણ લેવાની બાકી છે. પછી આપણે વાત કરીએ તો વન રક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ ક્લાસ 3 ઓફ, તો તેમાં 334 જેટલી જગ્યાઓ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી હતી. આની પરીક્ષા પણ મિત્રો હજુ લેવામાં બાકી છે. પછી આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ, જેમાં પટ્ટાવાળા ચોકીદાર લિફ્ટમેન, જે ક્લાસ 4ની જગ્યાઓ હતી, તે જગ્યાઓ ટોટલ 1149 જેટલી જગ્યાઓ માટે એપ્લિકેશન મંગાવવામાં આવેલ હતી. મિત્રો આની પરીક્ષા કદાચ સંભવિત 17/2/2019ના રોજ લેવાઈ શકે છે. પછી આપણે વાત કરીએ તો MGVCL, DGVCL, UGVCL, PGVCL જુનિયર આસિસ્ટન્ટ, UGVCLની જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામ લેવાઈ ગયેલ છે. તેમાં અલોટમેન્ટ લિસ્ટ પણ આવી ગયા છે, પરંતુ હજુ પણ 3 બાકી છે. એટલે કે MGVCL જુનિયર આસિસ્ટન્ટ, તો તેમાં મિત્રો 69 જેટલી પોસ્ટ છે. આની એક્ઝામ પણ હજુ લેવાની બાકી છે. પછી વાત કરીએ DGVCL, તો એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, તો તેમાં પણ જુનિયર આસિસ્ટન્ટની 177 જેટલી જગ્યાઓ માટે ભરતી કરાવવા જઈ રહી હતી. તો તેમાં પણ એપ્લિકેશન ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ આની એક્ઝામ લેવાની બાકી છે. એટલે મિત્રો કે તમારી પાસે ટાઈમ પણ છે અને જગ્યાઓ પણ સારી એવી છે. 7680માંથી તમારે મિત્ર એક જ જગ્યા જોઈએ છે. એટલે કે આવનારા સમયમાં તમે મહેનત જરૂરથી કરજો. પછી આપણે વાત કરીએ તો PGVCL, જેમાં જુનિયર આસિસ્ટન્ટની 104 જેટલી પોસ્ટ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી હતી. તો મિત્રો આપણે 10 વિભાગની અલગ અલગ જગ્યાઓ માટે જે તે થઈને ટોટલ 7680 જેટલી જગ્યાઓ માટે આવનારા સમયમાં પરીક્ષાઓ લેવાઈ શકે છે. તો મિત્રો તમે હજુ પણ તૈયારી શરૂ ન કરી હોય તો તમારી પાસે 3થી 4 મહિનાનો સમય જરૂરથી રહેશે. આપણે માની શકીએ છીએ જૂન અથવા જુલાઈમાં પરીક્ષાઓ આવી શકે છે. જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ ચોક્કસથી દબાવજો. અને મિત્રો વિડીયો પૂરો જોયો હોય તો હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો. આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો, જેથી કરીને એમને પણ પરીક્ષાઓ આવે છે તે જરૂરી જ્ઞાન મળે અને આવનારી પરીક્ષાઓ માટે તૈયારી કરવી તે માટે એમને પણ એક મોટિવેશનલ મળી રહેશે. મિત્રો વાત એવી છે કે ટોટલ 7680 જેટલી જગ્યાઓ માટે ટૂંક સમયમાં એટલે કે 3થી 4 મહિનાની
પછી પરીક્ષાઓ લેવાઈ શકે છે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.